કોવાયેલા બટાકા જે વાસણોની અંદર જમવાનું બનાવે છે એ વાસણોની અંદર વંદા ફરે છે। સાહેબ, જે પત્તરવેલીના પાત્રા આપણે ખાઈએ છે એ પાત્રા ફ્રીઝર અને એ પણ ગંદા ફ્રીઝરમાં પડી રહ્યા છે। જી હા, નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે આપનો મિત્ર મનન ઇંગો અને વાત કરી રહ્યો છું। આજે આણંદ મહાનગરપાલિકા દ્વારા આણંદ શહેરની અંદર સુપ્રસિદ્ધ અંબિકા ફરસાણની અંદર દરોડા પાડ્યા। અરે, અંબિકા ફરસાણની અંદર દરોડા પાડતાની સાથે જ્યારે કિચનની વિઝિટ કરીને ત્યારે અધિકારીઓની આંખો ચાર થઈ ગઈ અને તેની સાથે જે દ્રશ્યો ફોટા છે ને સાહેબ, આ સ્ક્રીન ઉપરના ફોટા એ બીજે ક્યાંય નહીં પરંતુ આણંદના નગરજનોના સ્વાસ્થ્ય સાથે છેડા કરનાર અંબિકા ફરસાણના છે સાહેબ। આટલી ગંદકી તો ક્યારેય ના હોઈ શકે સાહેબ। આ બોલવું એટલા માટે પડે છે ગુસ્સેથી કે સાહેબ, આટલા ગંદા કિચનનું ખાવાનું વર્ષોથી એક વિશ્વાસના આધારે આપણે સૌ ખાઈ રહ્યા હતા સાહેબ। આ કિચનની હાલત તો જુઓ સાહેબ। આખરે આણંદ મહાનગરપાલિકાના કમિશનર મિલિંદ બાપના સાહેબની સૂચના અનુસાર આજે અંબિકા ફરસાણને સીલ કરી દેવામાં આવ્યું છે। પરંતુ અંબિકા ફરસાણની હજી પણ કેટલીક બ્રાન્ચો છે, અમારા જાણવા મુજબ આવ્યું છે કે ત્યાં આગળ તેલ પણ શુદ્ધ નથી વપરાતું। તેલ પણ તેમનું 2-3 દિવસ સુધી એનું એ જ તેલ રીયુઝ થાય છે સાહેબ। આ પ્રકારની બેદરકારી ક્યારેય પણ ન ચલાવી લેવાય। હોય કિચન છે, માનીએ છે 100%, થોડું ઘણું પ્લસ માઇનસ હોય, પણ સાહેબ આ કોવાયેલા બટાકા ખવડાવો છો તમે નગરજનોને સાહેબ। વિશ્વાસ મૂકીને તમારે ત્યાં આગળ ગ્રાહકો ખાવા માટે આવતા હોય છે, પ્રતિષ્ઠિત નામ છે એટલા માટે અમે ખાવા જઈએ, આ પ્રકારનું ખવડાવો છો સાહેબ। મહાનગરપાલિકાના કમિશનર અને તેમની અધિકારીઓની ટીમને અભિનંદન છે। હજી પણ કહીએ છીએ કે તમામ બ્રાન્ચો તપાસવામાં આવે તો આગામી દિવસોની અંદર પણ ક્યાંક ચોંકાવનારા ખુલાસા સામે આવશે સાહેબ। આ ખરેખરમાં હું ફરીથી કહું, જેટલા પણ ફૂડ સાથે સંકળાયેલા જે વ્યક્તિઓ છે તેઓને ખાસ એક વિનંતી કરીએ છીએ કે તમારા કિચનની સ્વચ્છતા અવશ્ય રાખજો, કારણ કે જો તમારું હાઇજેનિક કિચન હશે તો ગ્રાહક તમારે ત્યાં આગળ ખાવા આવશે જ, પણ ગ્રાહકનો વિશ્વાસ ક્યારેય ન તોડશો। બસ આવી જ સતત અપડેટ માટે અમારી સાથે જોડાઈ રહેજો। કેમેરામેન જયમીન ઠાકોર સાથે હું છું આપનો મિત્ર મનન ઇંગો, અર્બન ગુજરાત।